સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ફરીથી આજે એક ટોપિક લઈ અને એનો આઈડિયા મેળવીએ, ઓકે, અને ડિટેલમાં તપાસીએ કે મે બી. તમે વારંવાર સાંભળ્યું હશે કે હી મે બી એટ હોમ, તે કદાચ ઘરે હશે. તો કંઈક હશે, કદાચ હશે, આવા વાક્યો તમે બોલો છો કે તે કદાચ જઈ રહ્યો હશે, કે તે કદાચ ડ્રાઇવિંગ કરી રહ્યું હશે. તો આવા સેન્ટેન્સ નો આઈડિયા મેળવીએ અને પ્રેક્ટિસ કરીએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધીસ ટોપિક. ઓકે, આર યુ રેડી ટુ સ્પીક? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ કે મે બી એટલે કદાચ હશે. ઓકે, કદાચ હશે, બીજા મીનિંગ છે એને હું તમને ડિટેલમાં સમજાવું છું, પણ એટલું સમજી લો કે કદાચ, મે એટલે કદાચ, બી એટલે બનવું એ થાય, અને મે બી જો મિક્સમાં આવે, અહીંયા જુઓ સ્પેસ છે, મે બી એટલે કદાચ હશે. ઓકે, ચલો એક સેન્ટેન્સ લઈ અને આઈડિયા મેળવીએ કે આપણે બોલીએ છીએ કે તે કદાચ ઘરે હશે. લાઈક જુઓ, કદાચ હશે. ઓકે, અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે? તે કદાચ ઘરે હશે. જો બીજું સેન્ટેન્સ લઉં છું ખાલી સમજાવવા માટે કે તે કદાચ જઈ રહ્યો હશે. ઓકે, આવા વાક્ય બોલો છો તમે. તે કદાચ કંઈક કરી રહ્યો હશે, તમે કદાચ પ્રેક્ટિસ કરી રહ્યા હશો. તો આવા વાક્યો બોલવા માટે કે કંઈક કરી રહ્યા હશો, કદાચ હશે, એવા વાક્યો હોય તો એની ઉપર મૂકવાનું છે શું તમારે? મે બી. ઓકે, તો આને ઇંગ્લિશમાં ફેરવીએ આપણે કે તે કદાચ ઘરે હશે. તો શું આવે? હી મે બી. હી મે બી. ઓકે, તે કદાચ હશે. ક્યાં હશે? ઘરે. અને ઘરે હોવું એટલે શું બોલાય? એટ હોમ. શું આવે? એટ હોમ. અન્ડરસ્ટુડ? તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ. તે કદાચ ઓફિસે હશે, એવું બોલી શકાય ને? તો હી મે બી એટ, ક્યાંની વાત છે? ઓફિસની. ઓકે, તો હી મે બી એટ ઓફિસ. તે કદાચ ઘરમાં હશે. ઓકે, હવે ખબર પડે, તે કદાચ ઘરમાં હશે. હી મે બી એટ હોમ, એની જગ્યાએ શું આવે? ઇન હોમ. શું આવે? આપણે શું વાત કરીએ છીએ કે ઘરની અંદર હશે. હી મે બી ઇન હોમ. તે કદાચ માર્કેટમાં હશે. હી મે બી ઇન માર્કેટ. અથવા એમ બોલી શકો કે તે કદાચ માર્કેટમાં હશે. હી મે બી એટ માર્કેટ, એ બોલી શકો. ઓકે, તો અન્ડરસ્ટુડ કે કઈ રીતે વાત થાય છે આની? કદાચ હશે તો શું મૂકવાનું છે તમારે? હંમેશા મે બી. ઓકે, ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ. હવે જુઓ કે બીજું સેન્ટેન્સ કયું છે કે તે કદાચ જઈ રહ્યો હશે. ઓકે, તે કદાચની વાત છે તો હંમેશા શું મૂકવાનું છે? હી મે બી. હવે જુઓ તો શાની વાત થાય છે? ચાલુ ટેન્સ છે. ઓકે, તો જવું એટલે ગો, અને જઈ રહ્યો હશે કદાચની વાત છે, ભવિષ્યની વાત નથી. તો શું આવે? હી મે બી ગોઈંગ. શું આવે? હી મે બી ગોઈંગ. તે કદાચ સૂઈ રહ્યો હશે. બોલો મારી જોડે. હી મે બી સ્લીપિંગ. અન્ડરસ્ટુડ? શું આવે? હી મે બી મૂકવાનું છે તમારે જે હોય ત્યાં. હી મે બી સ્લીપિંગ. તે કદાચ ડ્રાઇવિંગ કરી રહ્યો હશે. તો શું આવે? હી મે બી, પછી શું આવે? ડ્રાઇવિંગ કરવું એટલે ડ્રાઇવિંગ. ઓકે, હી મે બી ડ્રાઇવિંગ. અન્ડરસ્ટુડ? તમે કદાચ વિડીયો જોઈ રહ્યા હશો. યુ મે બી વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો. તે કદાચ દોડી રહ્યો હશે. હી મે બી રનિંગ. અન્ડરસ્ટુડ? કે આટલો ફેર છે આ બે વાક્યોની અંદર. ચલો ત્રીજું સેન્ટેન્સ લઈએ કે તે કદાચ બીમાર હશે. ઓકે, તે કદાચ બીમાર હશે. અહીંયાની વાત છે, તે કદાચ ઘરે હશે. ઘરેની જગ્યાએ શું આવે છે? બીમાર. હી મે બી ઇલ અથવા તો સિક બોલી શકો તમે કે હી મે બી સિક. સિક એટલે બીમાર હોવું, માંદા હોવું. ઓકે, અને ઇલે મૂકી શકો ILL. હી મે બી ઇલ. તે કદાચ બીમાર હશે. ઓકે,
તે કદાચ સ્કૂલે હશે. એમ બોલો તો શું આવે? હી મે બી એટ સ્કૂલ. તે કદાચ શીખી રહ્યો હશે. તે કદાચ ઇંગ્લિશ શીખી રહ્યો હશે. ઓકે, તો કઈ રીતે બોલી શકાય? તે કદાચ ઇંગ્લિશ શીખી રહ્યો હશે, માની લો. બરોબર, તો હી મે બી લર્નિંગ ઇંગ્લિશ. શું આવે? હી મે બી લર્નિંગ ઇંગ્લિશ. કઈ આઈડિયા આવે છે? શું છે? તે કદાચ હશે. તો શું આવે? હી મે બી. શાની વાત છે? શીખવાની. તો લર્નિંગ શીખી રહ્યો એટલે લર્નિંગ શું શીખી રહ્યો હશે? ઇંગ્લિશ. તમે કદાચ ઇંગ્લિશ બોલી રહ્યા હશો. ઓકે, ભવિષ્યની વાત છે. ઓકે, યુ મે બી સ્પીકિંગ ઇંગ્લિશ. તમે કદાચ ઇંગ્લિશ બોલી રહ્યા હશો. અહીંયા સંભાવના બતાવે છે, ભવિષ્યની વાત નથી કરતો. આઈ એમ સોરી. કે શું બતાવે છે? પ્રોબેબિલિટી બતાવે છે, સંભાવના બતાવે છે કે તે કદાચ કંઈક કરી રહ્યો હશે. તમે કદાચ ડ્રાઇવિંગ કરી રહ્યા હશો. યુ મે બી ડ્રાઇવિંગ. યુ મે બી ડ્રાઇવિંગ. હું કદાચ ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ. ઓકે, કોઈ તમને પૂછે કે મેં કોલ કર્યો તો તમે કેમ નતો ઉપાડ્યો, તમને કંઈ એક્ઝેક્ટ ખબર ન હોય તો તમે બોલી શકો કે હું કદાચ ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ એટલા માટે મેં કોલ ન હોતો ઉપાડ્યો. તો શું આવે? હું કદાચ ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ. ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ તો શું આવે? આઈ મે બી. આઈ મે બી ટીચિંગ ઇંગ્લિશ. શું આવે? ટીચિંગ ઇંગ્લિશ. હું કદાચ ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ. તો અન્ડરસ્ટુડ, ખબર પડે છે? આટલા વાક્યો છે કે જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો કે તમારા મિત્ર વિશે તમે અટકણ કરો કે તે કદાચ કામ કરી રહ્યો હશે. હી મે બી વર્કિંગ. હી મે બી વર્કિંગ. તે કદાચ બ્યુઝી હશે. તો શું આવે? તે કદાચ બ્યુઝી હશે. જો નવું વાક્ય છે કે તે કદાચ વ્યસ્ત હશે. વ્યસ્ત હશે. બોલી શકો કે હી મે બી બ્યુઝી. સિમ્પલ છે. શું મૂકવાનું છે? મે બી અને વ્યસ્ત હશે, બ્યુઝી. તે કદાચ કામ કરી રહ્યો હશે. હી મે બી વર્કિંગ. તે કદાચ શીખી રહ્યો હશે. હી મે બી લર્નિંગ. તે કદાચ ભૂલી ગયો હશે. હી મે બી ફોરગોટ. હી મે બી ફોરગોટ. અન્ડરસ્ટુડ? સો ફ્રેન્ડ્સ, આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો કે કંઈક વસ્તુ છે, સૌ પ્રથમ તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ. તે કદાચ ઓફિસે હશે. હી મે બી એટ ઓફિસ. તે કદાચ માર્કેટમાં હશે. હી મે બી ઇન માર્કેટ. ઓકે, તે કદાચ કંઈક કરી રહ્યો હશે. એવું બોલવું હોય, હી મે બી ગોઈંગ. તે જઈ રહ્યો હશે. તે કદાચ ડ્રાઇવિંગ કરી રહ્યો હશે. હી મે બી ડ્રાઇવિંગ. ઓકે, અન્ડરસ્ટુડ? હી મે બી લાફિંગ. તેઓ કદાચ હસી રહ્યા હશે. લખી શકો તમે. તે કદાચ બીમાર હશે. હી મે બી સિક. તમે અટકળ લગાવો છો કે તે કદાચ કંઈક હશે. ઓકે, એટલે નથી આવ્યો. હી મે બી સિક અથવા તો ઇલ. ઓકે, જો ફોર્થ છે તે કદાચ ઇંગ્લિશ શીખી રહ્યો હશે. હી મે બી લર્નિંગ ઇંગ્લિશ. ઓકે, તે કદાચ હું કદાચ ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ. ઓકે, આઈ મે બી ટીચિંગ ઇંગ્લિશ. અને લાસ્ટમાં છે કે તે કદાચ વ્યસ્ત હશે. હી મે બી બ્યુઝી. અન્ડરસ્ટુડ? ફ્રેન્ડ્સ, આ છે આનું લોજિક. કંઈ વધારે પડતું ડીપમાં નથી, કંઈ કોમ્પ્લિકેટેડ નથી. ઓકે, તો તમે બનાવી શકો છો આની ઉપરથી વાક્યો કે હી મે બી અને કંઈક વસ્તુ, કંઈક પ્લેસ મૂકો, કંઈક ક્રિયા મૂકો. ઓકે, તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.